વિસાવદર બેઠકથી આમ આદમી પાર્ટી નહીં પરંતુ ભાજપની જીતનો ભૂપત ભાયણીએ દાવ કર્યો। ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ભૂપત ભાયણીએ તૈયારી દર્શાવી। પક્ષ જેને પણ ટિકિટ આપે તેને જીતાડવાનો સંકલ્પ તેમણે લીધો। હર્ષદ રીબડિયાને ભાજપ ટિકિટ આપશે તો તેમના માટે પણ હું પ્રચંડ પ્રચાર કરીશ તેવી તૈયારી ભૂપત ભાયણીએ બતાવી। ભારતીય જનતા પાર્ટીના એક અનુશાસન છે કે પ્રદેશનું મોવડી મંડળ જે નક્કી કરશે એ જ ઉમેદવાર ચૂંટણી લડશે। રહી વાત મારા પૂરતી તો પાર્ટી મને મોકો આપશે તો ચૂંટણી લડવાની મારી સંપૂર્ણ તૈયારી છે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ સુસજ્જ થઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે। વિસાવદર બેઠકથી આમ આદમી પાર્ટી નહીં પરંતુ ભાજપની જીતનો ભૂપત ભાયણીએ દાવ કર્યો। ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવાની ભૂપત ભાયણીએ તૈયારી દર્શાવી। પક્ષ જેને પણ ટિકિટ આપે તેને જીતાડવાનો સંકલ્પ તેમણે લીધો। હર્ષદ રીબડિયાને ભાજપ ટિકિટ આપશે તો તેમના માટે પણ હું પ્રચંડ પ્રચાર કરીશ તેવી તૈયારી ભૂપત ભાયણીએ બતાવી।